માંગરોળ તાલુકાના 21 ગ્રામ પંચાયતમાં 37 મતદાન મથક ઉપર ચૂંટણી સ્ટાફ મોકલવામાં આવ્યો। માંગરોળ તાલુકાના 21 ગ્રામ પંચાયતમાં 37 મતદાન મથક ઉપર આવતીકાલે મતદાન થનાર છે, જે અંતર્ગત ચૂંટણીની કામગીરીમાં નિમણૂક કરવામાં આવેલ તમામ સ્ટાફ મતદાન મથક ઉપર રવાના કરવામાં આવેલ છે। બાબતે ચૂંટણી અધિકારી પંકજ ચૌધરી જણાવી રહ્યા છે। મારું નામ પંકજભાઈ ચૌધરી, હું ચૂંટણી અધિકારી મામલતદાર કચેરી માંગરોળ, નામદાર પુરવઠા। આજરોજ માંગરોળ તાલુકામાંથી 21 ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણી યોજાનાર છે, જેમાં 37 જેટલા બૂથ ઉપર મતદાન મથકે સ્ટાફ રવાના કરવામાં આવેલ છે, જેમાં ચૂંટણી અધિકારી તરીકે પંકજભાઈ ચૌધરી, પ્રફુલભાઈ ચૌધરી, પ્રીતમભાઈ પરમાર, સતીશભાઈ ગામિત તેમજ રવિન્દ્રભાઈ ચૌધરી તથા તમામ એઆરઓ સ્ટાફ તેમજ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ સહિત સ્ટાફને બૂથ ઉપર જવા માટે આજરોજ રવાના કરેલ છે। ત્યારબાદ આવતીકાલે સવારે 7 થી સાંજના 6 કલાક દરમિયાન જે તે બૂથ ઉપર મતદાન થનાર છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર નિલય ચૌહાણ, માંગરોળ।